શહેરના અટલ બ્રિજ પર અકસ્માત સર્જાયો. કારમાં સવાર પરિવાર સુરક્ષિત, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. વડોદરામાં અકસ્માતોની વણઝાર લાગી હોય તેમ લાગી રહ્યું છે. ટ્યુબ કંપની તરફથી અટલ બ્રિજ જતા ધ્યાન સર્કલ અને ટ્યુબ કંપની વચ્ચે અટલ બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ એક કચરાની ગાડીમાં ડીઝલને લઈ એર આવી જતા કચરાની ગાડી ચાલકે પોતાનું વાહન ડિવાઈડર તરફ ઊભું રાખતા પાછળ આવતા ટ્રક ચાલકના ધ્યાને આ વાહન ન આવતા ટ્રક ચાલકે કચરાના જે વાહન છે તેને ઠોકી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જ્યા બાદ તુરંત ટ્રક ચાલકે ટ્રક ડાબી બાજુ ટર્ન મારતા પાછળથી એક કાર ચાલક આવી રહેલ હોય ટ્રક ચાલકે ટ્રક તુરંત ટર્ન કરતા પાછળથી પરિવાર સાથે આવતી કાર સાથે પણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. અકસ્માત સર્જાતા અટલ બ્રિજ એક બાજુથી બંધ કરવામાં આવ્યો હતો. અટલ બ્રિજ બંધ કરવામાં આવતા બ્રિજ નીચે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બનાવની જાણ પોલીસને થતાં પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી. પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મનીષા ચોકડીથી અમે ગોત્રી તરફ જઈ રહ્યા હતા. ત્યાં વચ્ચે કચરાની ગાડી બંધ પડેલી. ત્યાં ટ્રક ચાલકે એની બ્રેક ના વાગતા ઠોકી અને સડનલી એને લેફ્ટ લઈ લીધી. હું મારી લાઈન પર બરાબર ચાલતો હતો અને એને આખી ગાડી ઘસી અને એટલી ખરાબ રીતે ગાડી ઠોકી છે, એક્સિડન્ટ કરી છે કે ગાડીનો એક પણ દરવાજો ખુલ્યો ના. અમે બધા વિન્ડોથી બહાર આવ્યા છે. પરિવાર સાથે હતો મારા. ના, કોઈ જાનહાનિ નહીં. પોલીસ શું કહે છે? પોલીસ એવું કહે છે કે આ ગાડી પોલીસ સ્ટેશન લઈ લો અને પછી ત્યાં આપણે પંચકાશ થશે. પણ આ ટ્રક માલિક જે છે એ કોઈ જેન્યુન જવાબ આપતો નથી. ડ્રાઈવર બહુ ફોન કરે છે. એ પહેલાં ડ્રાઈવર એવું કહે છે કે બરોડામાં છે મારો ટ્રક માલિક, અને પછી મેં વાત કરી કે એ અમદાવાદ છે. એ આવવા પણ માગતો નથી અને કોઈ જવાબ પણ આપવા માગતો નથી. મારે સ્ટેન્ડ એ રહેશે કે જ્યાં સુધી મને આ યોગ્ય વળતર નહીં મળે, હું વધારાનું નહીં માગતો. જે શોરૂમમાં મૂકશો જે કિંમત થશે એ એને આપવાની છે. ડાયરેક્ટ મારે 1 રૂપિયો જોઈતો નથી. જ્યાં સુધી મારી ગાડી વ્યવસ્થિત એ આપવાની બાહેધરી નહીં કરે ત્યાં સુધી હું ગાડી આ ટ્રકની ચાવી મારી પાસે રહેશે. મારું નામ મૌલેશ મહેતા છે. હું કર્મકાંડી બ્રાહ્મણ છું. તમારી ગાડીમાં શું થયું એટલે વચ્ચેમાં ઊભી રાખી? એર આવી ગયો. એર કઈ રીતે આવે? ડીઝલ છે લિટરલી તો. એટલે ડીઝલ તમને અડધું ભરે આપે છે કોન્ટ્રાક્ટર, એવું કંઈક છે? ના, એ હું પહેલે જત્રે ફેરાય ને કિલોમીટરના હિસાબથી આવે. કિલોમીટરના હિસાબથી. એટલે એર કઈ રીતે? તમે ડીઝલ ક્યારે ભરાયું છેલ્લા? સુબે નાખી તો સવારે નાખ્યું? કેટલા કિલોમીટર રોજ ગાડી પર? રોજ ચાલે 50-60, 50-60. તો 50-60 કિલોમીટર અંદર ડીઝલ પૂરું થઈ જાય છે? આવી જ જાય. 100 લીટર આલે તો 100 લીટર આલે એક ગાડી પાસે? હા, જત્રી ચાલે ને એત્રે 5 પ્રમાણે. હવે આ અકસ્માત થયો તે કેટલી ટાઈમ પહેલા ગાડી બંધ પડેલી હાલતમાં હતી? નથી, વધુ ટાઈમ નહીં થયો. નહીં ટાઈમ. કેટલો સમય અંદાજે? એવા 5 મિનિટ થઈ યાર. મેં ફોન બી લગાડ્યો. પેલા ડીઝલ લઈને આવા એવું કીધું અને આ જર ફાસ્ટ મળાયો. એટલે ડીઝલ ખાલી થઈ ગયું એટલા માટે ગાડી ઊભી થઈ? હા, ખાલી ડીઝલ એર આવી ગયો. સાબી બીજી વાર ઓન કરી નહીં થઈ. તો તમે ડ્રાઈવર સાઈડે કેમ ગાડી નથી લીધી? કઈ મારીને લેવાની સાઈડ? ખાલી સાઈડ ને તો ધક્કો આવે. એકલો થોડી લાગે. તમે એકલા જતા ગાડી? એકલો. હવે પાછળથી ટ્રક વાળાએ ઠોકે તમને વાગ્યું છે? હા, માથામાં બેગ લાગ્યું છે. મોબાઈલ ખોવાઈ ગયો મારો. મોબાઈલ પેલા વાત કરતો ને ડીઝલ હારું તો ફોન જાણ કઈ ગયો. અચ્છા. તમારું નામ શું નામ છે? સુનિલ.